જય અંબે. હવે ધોરણ 9માં એનાલિસિસ પત્રકનો અભ્યાસ કરીશું. મિત્રો, ધોરણ 9માં જેવા પત્રકો છે તેવા ને તેવા સેમ ટુ સેમ પત્રકો ધોરણ 11 આર્ટ્સ કોમર્સ અને 11 સાયન્સમાં છે. એટલે કોઈ પણ એક ધોરણમાં જે માહિતી સમજ આપીએ એ દરેકમાં લાગુ પડશે. એનાલિસિસ નામનું પત્રક દરેક ધોરણમાં બનાવ્યું છે, તો એનો અભ્યાસ કરીશું. શું છે તો તમને ફરીથી સમજ આપી દઉં. 1 વિદ્યાર્થીઓના નામ લખ્યા. ઓલ એક્ઝામમાં આપણે પહેલી, બીજી, ત્રીજી પરીક્ષાની માર્ક્સ એન્ટ્રી કરી. ઇન્ટરનલમાં આપણે ઇન્ટરનલ લખ્યા. આ 3 જ પત્રકોમાં કામ કરે છે. અહીંના બાકીના બધા પત્રકો ઓટોમેટિક બની ગયા. તમે જુઓ, રિઝલ્ટ નામની ફાઇલ આપણે હમણાં જોઈએ તો રિઝલ્ટ નામની ફાઇલમાં ઓટોમેટિક કાર્ય થઈ ગયું. ફક્ત કૃપાગુણ અને સિદ્ધિગુણ આપણે એન્ટ્રી કરવાના રહ્યા. એવું જ કાર્ય રિઝલ્ટ નામનું પૂર્ણ થઈ જાય એટલે ઓટોમેટિક આ એનાલિસિસ નામનું પત્રક બની જાય છે. એને ઓપન કરીશું. આ એનાલિસિસ પત્રક એના નામ પ્રમાણે જ ગુણ છે, એનાલિસિસ કરે છે. ખાસ પ્રકારનું પત્રક બનાવ્યું છે. અહીંયા માહિતી આવી ગઈ. આ પત્રકનો ઉપયોગ કરતાં ખાસ ધ્યાન રાખો, આટલી સૂચનાઓનું અવશ્ય પાલન થવું જોઈએ. જાતિ અને જ્ઞાતિ લખવી ફરજિયાત છે, તો જ કેટલા ભાઈઓ પાસ થયા, કેટલા બહેનો પાસ થયા, જ્ઞાતિ વાઇઝ, જાતિ વાઇઝ કેટલા પાસ થયા, કોને કેટલો ગ્રેડ આવ્યો, આની ખાસ જરૂર જ્યારે ઇન્સ્પેક્શનમાં અને સ્ટુડન્ટ પ્રોફાઇલ ઓનલાઈન જ્યારે ભરવાની હોય છે ત્યારે આ માહિતી વર્ગ વાઇઝ, વિદ્યાર્થી વાઇઝ માગવામાં આવે છે, ત્યારે આ પત્રક ખૂબ કામમાં આવશે. તો અહીંયા તમે જુઓ છો, આધાર ડાયસ નંબર લખાઈ ગયો. પાસ 3 હતા. કુલ 3 વિદ્યાર્થીઓ પાસ થયા. કોઈ નપાસ નથી, કોઈ ઉઠી ગયેલ નથી. વર્ગની સંખ્યા 3. રિઝલ્ટમાંથી ડેટા ઓટોમેટિક આવી ગયો. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પણ 3 હતા. ટકાવારી 100 છે. હવે અહીંયા આપણે નીચે બધા પત્રકો છે, એક પત્રકોનો અભ્યાસ કરીશું. તમે જોઈ શકો છો. તો સૌથી પહેલું છે રિઝલ્ટ નામનું પત્રક. અહીંયા એક વિશ્લેષણ ઓટોમેટિક બની ગયું. જબરજસ્ત તમે જોઈ શકો છો. સ્કૂલનું નામ આવી ગયું. ભાઈઓ બહેનો તો આપણે 3 ભાઈઓ જ હતા એટલે ભાઈઓનું રિઝલ્ટ 100%. સ્કૂલની માહિતી આવી ગઈ. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા, પહેલીમાં કેટલા બેઠા, બીજીમાં કેટલા બેઠા, કેટલા પાસ થયા, કેટલા ઉત્તીર્ણ થયા. આ વિદ્યાર્થી પહેલી, બીજીમાં નપાસ હતો, ત્રીજી ગુણમાં કૃપાગુણથી પાસ થયો. રિઝલ્ટ આવી ગયું. પહેલી પરીક્ષામાં કેટલા બેઠા, કેટલા પાસ થયા, શું ટકાવારી. બીજી પરીક્ષામાં કે ઓટોમેટિક આપણે કોઈ કાર્ય કર્યું જ નથી. તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ માહિતી. અહીંયા ખાસ પ્રકારનું વિભાજન કર્યું છે. આ બ્યુટી વેલનેસ, કેટલાક વિદ્યાર્થીઓએ બ્યુટી વેલનેસ રાખ્યો હતો અને કેટલાક બાળકોએ પ્લમ્બર રાખ્યો હતો. તો બ્યુટી વેલનેસવાળા 2 વિદ્યાર્થી ને 1 પ્લમ્બરવાળો હતો, તો બંનેની વિષય વાઇઝ ટકાવારી જુદી નીકળી ગઈ. આવું જબરજસ્ત ખૂબ અલગથી મહેનત કરી છે. તો આ ઓટોમેટિક ડેટા બની ગયો. અહીંયા આપણે કોઈને કંઈ કામ નથી કરવાનું, બસ પ્રિન્ટ પ્રિવ્યૂ જુઓ અને પ્રિન્ટ મેળવી લો. A4 સાઇઝમાં બધા નીકળશે. ફર્સ્ટ ક્લાસ. આ બધા પત્રકો એવા ખાસ પ્રકારના બનાવે છે, જ્યારે તમારી સ્કૂલમાં કોઈ મોટું ફંક્શન હોય તો આજે 9માનું વિશ્લેષણ છે એવું 10માનું પણ નીકળે છે. કોઈ મહેમાનોને કંઈક સારું બતાવવું હોય તો તમે આ રિઝલ્ટ તેમના આગળ આ પ્રિન્ટ કાઢીને બતાવી શકો છો. ટોપ 10 તમારી સ્કૂલના ટોપ 10 આવી ગયા. તો હાજર સંખ્યા, પાસ, નપાસ, ઉઠી ગયેલા, કુમાર, કન્યા. અહીંયા આપણે 3 જ વિદ્યાર્થીની એન્ટ્રી કરી હતી. તો અહીંયા એટલી જ માહિતી આવશે, બીજી કોઈ માહિતી નહીં આવે. ભાઈઓ અને બહેનો, ટકાવારીનો ગ્રાફ પણ આવી ગયો. બહેનોમાં કોઈ એન્ટ્રી નથી કરી. તો અહીંયા તમે જોઈ શકો છો 2 એન્ટ્રી દેખાય છે. એનાથી આગળ તમે જઈએ તો ટોપ 5. હવે એનાથી આગળ જઈએ તો ટોપ 5. તો ટોપ 5ની માહિતી આવી ગઈ. ટોપ 5માં પાછા ટોપ 5 ભાઈઓ, ટોપ 5 બહેનો અને જનરલ ટોપ 5. માર્ક્સ વિષય વાઇઝ, માર્ક્સ કોના હાઈએસ્ટ. આમ તો દરેક વિષય વાઇઝ એક જ માર્ક્સની જરૂર હોય કે એક કોણ હાઈએસ્ટ છે, પણ આપણે એકના બદલે 2 રાખે છે. કોઈના 2ના સરખા હોય તો, એટલે એક કરતું વધુ ખબર પડે એટલા માટે. તો સૌથી વધુ વિષય મેળવનાર, વધુ ગુણ મેળવનાર, દરેક વિષય વાઇઝ કોને ગુણ સૌથી વધુ મેળવ્યા, એનો બેઠક નંબર કયો છે, કુલ ગુણ કેટલા છે અને એના વિષયમાં હાઈએસ્ટ કેટલા છે, બ્યુટી વેલનેસમાં હાઈએસ્ટ કેટલા છે અને પ્લમ્બર વિષય રાખનાર વિષયમાં કેટલા હાઈએસ્ટ છે, એવું જુદું આવી ગયું. તો તમે જોઈશો મેક્સિમમ એના બાજુ સબ્જેક્ટ વાઇઝ ટકાવારી. દરેક વિષયમાં કેટલા બેઠા, કેટલા પાસ થયા, દરેક વિષયની ટકાવારી, કયા વિષયમાં કેટલા ટકા પાસ થયા બાળકો, એ પત્રક બનાવ્યું છે. કાસ્ટ વાઇઝ, ઘણી વખત કાસ્ટ વાઇઝ માહિતી સિદ્ધિ પત્રકમાં માગતું હોય છે ઓનલાઈનમાં. તો અહીંયા
કાસ્ટ વાઇઝ પણ આપે છે, ઉપટ બક્ષી, SC ST જાતિ વાઇઝ પણ બનાવી છે, જાતિ ભાઈઓની બહેનોની જાતિ, પાસ નપાસ, ગ્રેડ વાઇઝ પત્રક પણ બનાવી છે. તો બધી જ માહિતી કયા ગ્રેડમાં કેટલા બાળકો પાસ થયા, કેટલી સંખ્યા, તો તમે જોઈ શકો છો. કુલ 3 હતા, 3નો સરવાળો મળી ગયો. 8 પોઈન્ટ સિદ્ધિ, ઘણી વખતે 8 પોઈન્ટ સિદ્ધિ 5 પોઈન્ટ સિદ્ધિ માગવામાં આવે છે પત્રક. તો વિષય વાઇઝ 8 પોઈન્ટ સિદ્ધિ, ગુજરાતી વિષય એમાં ભાઈઓ કેટલા, બહેનો કેટલા, એમનો ગ્રેડ કેટલો, એવા બધા જ વિષયોને સમાવેશ કરતું. અને સૌથી વધુ મહેનત તો અહીંયા પહોંચે છે શાળા સિદ્ધિ. વૈકલ્પિક વિષયો ઘણી સ્કૂલો એક કરતાં વધુ રાખ્યો હોય કે ના રાખ્યો હોય, પણ એના પત્રકનું વિચારી રાખવું પડે એટલે પત્રકની સંખ્યા વધી જાય છે, લંબાઈ વધી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો બ્યુટી વેલનેસ 2 વિદ્યાર્થીઓ, 1 વિદ્યાર્થીઓ પ્લમ્બર રાખ્યો છે, તો બંનેની અલગ અલગ ટકાવારી નીકળી ગઈ. તો આ રીતે ખાસ 8 પોઈન્ટ એવું ને એવું 5 પોઈન્ટ બનાવ્યું છે. તો જબરજસ્ત એનાલિસિસ પત્રક બનાવ્યું છે, તમને ખૂબ જ ઉપયોગ થશે. એનામાં આપણે કોઈ જ એન્ટ્રી કરવાની નથી, બધો ડેટા ઓટોમેટિક આવે છે. હા, બસ અગાઉ આટલી સૂચનાઓનું પાલન થયેલું હોવું જોઈએ. આશા રાખું છું સારી સમજ પડી ગઈ છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.